મંગલાબેન અને રમેશભાઈ એક શાંત મધ્યમ વર્ગીય પરિવાર હતા, જેઓ શહેરના એક નાના એપાર્ટમેન્ટમાં રહેતા હતા. તેમનો એકમાત્ર દીકરો આકાશ તાજેતરમાં જ પ્રિયા સાથે પરણ્યો હતો. આકાશની સરકારી નોકરી હતી અને પ્રિયા એક ખાનગી શાળામાં શિક્ષિકા હતી. પ્રિયાએ ઘરમાં પગ મૂક્યો ત્યારથી જ મંગલાબેન અને રમેશભાઈએ તેમને દીકરીની જેમ આવકારી હતી. મંગલાબેન સ્વભાવે થોડાક સીધા અને ધાર્મિક હતા, પણ તેમનું હૃદય ખૂબ મોટું હતું. રમેશભાઈ ઓછા બોલા પણ પ્રિયાને આદર આપતા. શરૂઆતના દિવસો સ્વર્ગ જેવા હતા. સવારે પ્રિયા ઉઠે તે પહેલાં મંગલાબેન તેની માટે ચા બનાવી દેતા. રસોડામાં બંને વચ્ચે કામની વહેંચણી ખૂબ સરળ હતી. પ્રિયા આધુનિક વિચારસરણીની હતી, પણ ઘરના બધા રિવાજોને પ્રેમથી અપનાવતી હતી. મંગલાબેન પ્રિયાને પોતાના જમાનાની વાતો કહેતા અને પ્રિયા તેમને નવી ટેકનોલોજી વિશે શીખવતી. એક દિવસ રમેશભાઈનો જન્મદિવસ હતો. પ્રિયાએ આકાશ સાથે મળીને રાત્રે સરપ્રાઇઝ પાર્ટીનું આયોજન કર્યું. તેણે પોતાના પગારમાંથી રમેશભાઈ માટે મોંઘી ઘડિયાળ પણ ખરીદી હતી. ઘરમાં ખૂબ હસવું ખુશીનું વાતાવરણ હતું. સમસ્યાની શરૂઆત એક નાનકડી ભૂલથી થઈ. પાર્ટીના બીજા દિવસે સવારે પ્રિયાએ ભૂલથી મંગલાબેનના પ્રિય દેવી દેવતાની મૂર્તિને સાફ કરતી વખતે જમીન પર પાડી દીધી. મૂર્તિના એક ખૂણાને નાનું નુકસાન થયું. પ્રિયા ગભરાઈ ગઈ. તેને ખબર હતી કે મંગલાબેન આ મૂર્તિને તેમના જીવનથી પણ વધારે પ્રેમ કરે છે. તેણે ડરના માર્યા આ વાત કોઈને ન કહી અને ઝડપથી ગુંદરથી તે ભાગ ચોંટાડી દીધો. તેને લાગ્યું કે કોઈને ખબર નહીં પડે, પરંતુ રસોડામાં કામ કરતી વખતે મંગલાબેનની નજર તે મૂર્તિ પર પડી. તેમને લાગ્યું કે મૂર્તિ થોડીક હલી ગઈ છે. તેમણે હાથમાં લીધું તો તેમને તૂટેલો ભાગ દેખાયો અને ત્યાં ગુંદરની થોડી નિશાની પણ હતી. મંગલાબેનના ચહેરા પર ચિંતાની રેખાઓ આવી ગઈ. આ મૂર્તિ કોણે તોડી અને છુપાવવાની કોશિશ કરી? મંગલાબેને ધીમા પણ કડક અવાજે રસોડામાં પૂછ્યું. આકાશ અને રમેશભાઈ બંને હજી ઓફિસ ગયા નહોતા. પ્રિયાનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તે ચૂપ રહી. પ્રિયા, શું તું જાણે છે કે આ કોણે કર્યું? મંગલાબેને ફરી પૂછ્યું. આ વખતે તેમના અવાજમાં દુઃખ હતું. પ્રિયાને સત્ય કહેવાની હિંમત ન થઈ. તેને લાગ્યું કે જો તે સ્વીકાર કરશે તો સાસુજી દુઃખી થશે અને અત્યાર સુધીનું તેમનું બધું સારું વર્તન બદલાઈ જશે. ના સાસુમાં, મને ખબર નથી, પ્રિયાએ નીચું જોઈને ધીમેથી કહ્યું. મંગલાબેને એક ઊંડો શ્વાસ લીધો. તેમને વિશ્વાસ હતો કે આ કામ પ્રિયા સિવાય કોઈનું નહોતું, પણ તેમણે કશું કહ્યું નહીં. તેમના મનમાં ગેરસમજણનું એક નાનકડું બીજ રોપાઈ ગયું. તેમને લાગ્યું કે પ્રિયાએ માત્ર ભૂલ જ નથી કરી, પણ તે જૂઠું પણ બોલી રહી છે. મંગલાબેને પ્રિયાના મને ખબર નથી વાળા જવાબ પછી કશું કહ્યું નહીં, પણ તેમના મનમાં શંકાનો પહાડ રચાઈ ગયો. તેમને લાગ્યું કે જે વહુને તેઓ પોતાની દીકરી માની રહ્યા હતા, તે આટલી નાની વાત પર જૂઠું બોલી શકે છે. જૂઠું બોલવું એ મંગલાબેન માટે મોટી વાત હતી. તે દિવસ પછી ઘરમાં શાંતિ તો હતી, પણ હૂંફ ગાયબ થઈ ગઈ હતી. સવારે હવે મંગલાબેન ચા બનાવતા, પણ પ્રિયાને આપતી વખતે તેમની નજરમાં એક અજાણી ઠંડક રહેતી. પ્રિયા આ બદલાવ અનુભવી રહી હતી, પણ તે સમજી શકતી નહોતી કે અચાનક શું થયું. તેને લાગતું હતું કે સાસુજી કદાચ કોઈ વાતથી નારાજ છે, પણ તે કઈ વાત છે તે સમજાતું નહોતું. મૂર્તિની વાત તો તેના મનમાંથી નીકળી ગઈ હતી. એક સાંજે પ્રિયા થાકેલી હતી. તેણે મંગલાબેનને કહ્યું, સાસુમાં, આજે હું બહારથી પીઝા ઓર્ડર કરી દઉં. આજે થાક લાગ્યો છે. સામાન્ય રીતે મંગલાબેન હસીને હા પાડી દેતા, પણ આ વખતે તેમનો પ્રતિભાવ જુદો હતો. ના પ્રિયા, બહારનું બધું બહુ મોંઘું હોય છે અને તબિયતને પણ નુકસાન કરે છે. તારે જો રસોઈ ન કરવી હોય તો વાંધો નહીં, હું 2 રોટલી અને દાળ બનાવી લઈશ, મને બહુ ભૂખ નથી. મંગલાબેનના અવાજમાં સહેજ કડવાશ હતી. પ્રિયાને દુઃખ થયું. સાસુમાં,
બીજા તો ક્યારેક પ્રિયાએ સમજાવતા પ્રયત્ન કર્યો. હવે રહેવા દે, તું બેસ, મને કોઈ મુશ્કેલી નથી. મંગલાબેન વાત કાપીને રસોડામાં ચાલ્યા ગયા. આકાશ જ્યારે સાંજે ઘરે આવ્યો ત્યારે તેણે પણ આ તણાવ અનુભવ્યો. મમ્મી, પ્રિયા, શું થયું છે? ઘર આટલું શાંત કેમ છે? આકાશે પૂછ્યું. મંગલાબેન રસોડામાંથી જ બોલ્યા, કંઈ નથી થયું બેટા, તું ફ્રેશ થઈ જા. તારી વહુને આજે બહારનું ખાવું હતું પણ મેં ના પાડી. ઘરનું જમવું સારું. પ્રિયાને આ વાતચીતથી ખૂબ અપમાનિત લાગ્યું. તેને લાગ્યું કે સાસુજી નાનામાં નાની વાતમાં પણ તેને ખોટી સાબિત કરી રહ્યા છે. તેને ખ્યાલ નહોતો કે મંગલાબેન હજુ પણ મૂર્તિવાળી વાતનું જૂઠ પકડીને બેઠા છે અને દરેક નાની વાતમાં પ્રિયાના સ્વભાવને ચકાસી રહ્યા છે. આકાશ અને પ્રિયાની લગ્નની બીજી વર્ષગાંઠ નજીક હતી. આકાશે પ્રિયાને ખુશ કરવા માટે વિદેશ જવાની ટ્રીપનું પ્લાનિંગ કર્યું. આકાશે રાત્રે બધાને ભેગા કર્યા અને ખુશીથી જાહેરાત કરી, મમ્મી પપ્પા, અમે બંનેએ વિચારી લીધું છે કે અમે આપણી બીજી એનિવર્સરી પર દુબઈ જઈએ છીએ. પ્રિયાએ ખુશીથી મંગલાબેન સામે જોયું. આશા હતી કે તેઓ ખુશ થશે, પણ મંગલાબેનના મોઢા પર સહેજ નારાજગી છવાઈ ગઈ હતી. દુબઈ? આટલો મોટો ખર્ચો કરવાનું શું જરૂર છે આકાશ? પૈસા ઝાડ પર ઉગતા નથી અને તારા પપ્પા અને હું આટલા દિવસ ઘરમાં એકલા શું કરીશું? આટલા પૈસા બચાવીને ક્યાંક સારું રોકાણ કરાય. મંગલાબેને સ્પષ્ટપણે નારાજગી વ્યક્ત કરી. રમેશભાઈએ શાંતિથી કહ્યું, મંગલા, બાળકોને મજા કરવા દે. તે લોકો તેમની મહેનતનો પૈસો વાપરે છે. પણ રમેશ, પૈસા તો પાણીની જેમ વહાવી દેવાના. અને તને ખબર છે, આને એટલે કે પ્રિયા તરફથી ઈશારો કરીને, આ બધું આધુનિક જીવન વધારે ગમે છે. ઘરની જવાબદારીઓ ઓછી, એને તો આખા દિવસ ફરવામાં રસ છે. આપણાથી દૂર જવું છે. મંગલાબેને ગુસ્સામાં આવીને કહી દીધું. તેમના મનમાં રહેલો ગુસ્સો હવે ધડાકા સાથે બહાર આવ્યો. આ સાંભળીને પ્રિયાની આંખોમાં આંસુ આવી ગયા. તેને સમજાયું નહીં કે સાસુજી તેના પર આટલો મોટો આરોપ કેમ લગાવી રહ્યા છે. મંગલાબેન ખરેખર મૂર્તિ તૂટેની વાતથી નહીં, પણ પ્રિયાએ જૂઠું બોલ્યું તેની વાતથી એટલા દુઃખી હતા કે તેઓ હવે દરેક વાતને ખોટા દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા હતા. મંગલાબેનના ગુસ્સાથી ભરેલા શબ્દોએ આખા ઘરમાં તણાવ પેદા કરી દીધો. પ્રિયા, આકાશ અને રમેશભાઈ ત્રણેય સ્તબ્ધ હતા. પ્રિયાએ હિંમત કરીને મંગલાબેન સામે જોયું. તેની આંખોમાં આંસુ હતા. સાસુમાં, તમે મારા પર આટલો મોટો આરોપ કેમ લગાવો છો? મેં ક્યારે ઘરની જવાબદારી ઓછી કરી છે? મેં ક્યારે કહ્યું છે કે મારે તમારાથી દૂર જવું છે? તમે શા માટે મારા વિશે આવું વિચારો છો? મંગલાબેન પણ ગુસ્સામાં હતા. તેમના મનમાં 2 મહિનાથી ભરેલો ગુસ્સો ફૂટી નીકળ્યો. તને ખબર છે તું શું કરી રહી છે? તું જૂઠું બોલે છે. પ્રિયા, તું નાની નાની વાત છુપાવે છે અને મને ખોટી સાબિત કરે છે. મને એવા લોકો જરાય પસંદ નથી, જેઓ પોતાની ભૂલ સ્વીકારવાની જગ્યાએ મૌન રહે. પ્રિયાને આ વાતચીતનો તાળો મળતો નહોતો. હું ક્યારે જૂઠું બોલી સાસુમાં? મને ખબર નથી કે તમે કઈ વાત કરી રહ્યા છો. આ સાંભળીને મંગલાબેન વધુ ગુસ્સે થયા. તેમને લાગ્યું કે પ્રિયા હજી પણ જૂઠું બોલી રહી છે. 2 મહિના પહેલા પૂજાની મૂર્તિ તૂટી ગઈ હતી. તને લાગ્યું કે કોઈને ખબર નહીં પડે? તે તેને ગુંદરથી ચોંટાડી દીધી અને જ્યારે મેં પૂછ્યું ત્યારે તે કહ્યું કે તને ખબર નથી. જો તું તારી ભૂલ સ્વીકારી લેત તો કદાચ મને આટલું દુઃખ ન થાત. પણ તારી આ મૌન રહેવાની અને જૂઠું બોલવાની આદત મને તારા ઈરાદા પર શંકા કરાવે છે. આખરે પ્રિયાના મગજમાં 2 મહિના પહેલાની ઘટના સ્પષ્ટ થઈ. તેને યાદ આવ્યું કે ભૂલથી મૂર્તિ તૂટી ગઈ હતી. તેને શરમ અને પસ્તાવો થયો
કે આટલી નાની વાતને કારણે ઘરમાં આટલો મોટો ઝઘડો થઈ ગયો. સાસુમાં, મને માફ કરી દો, પ્રિયા ધ્રુજતા અવાજે બોલી. હા, મૂર્તિ મારાથી જ તૂટી હતી. હું ડરી ગઈ હતી કે તમે મારાથી નારાજ થશો, એટલે મેં જૂઠું બોલ્યું. મને ખબર નહોતી કે આટલી નાની વાત તમારા મનમાં આટલો મોટો ઘાવ કરશે. મને મારી ભૂલનો ખૂબ પસ્તાવો છે. પ્રિયાના આંસુ જોઈને મંગલાબેનનો ગુસ્સો થોડો શાંત થયો. તેમને સમજાયું કે પ્રિયાએ ઈરાદાપૂર્વક જૂઠું નહોતું બોલ્યું, પણ ડરના માર્યા છુપાવ્યું હતું. આકાશ આ બધું શાંતિથી સાંભળી રહ્યો હતો. મમ્મી, પ્રિયાની ભૂલ છે કે તેણે જૂઠું બોલ્યું, પણ તમારી પણ ભૂલ છે કે તમે તે જ દિવસે કે પછીના દિવસે આ વાત સ્પષ્ટ ન કરી. તમે મનમાં ગેરસમજણ રાખી અને તેના પર બીજા આરોપો લગાવ્યા. તમે પ્રિયાને દુબઈ જવાના પ્લાન વિશે ખોટી રીતે જજ કરી. રમેશભાઈએ આકાશની વાતમાં સહમતિ આપી. સાચી વાત છે મંગલા, આપણા સંબંધો એટલા નબળા નથી કે એક તૂટેલી મૂર્તિ તેને તોડી નાખે, પણ વાત ન કરવાથી અને મૌન રહેવાથી સંબંધોની દિવાલ મજબૂત નથી થતી, પણ તૂટી જાય છે. આ વાતચીત પછી ઘરમાં ભલે સત્ય બહાર આવ્યું, પણ દરેકના મનમાં દુઃખ હતું. પ્રિયાએ માફી માંગી, મંગલાબેને માફ કરી દીધું, પણ સંબંધોમાં આવેલી તિરાડ એટલી જલ્દી પૂરાય તેમ નહોતી. બીજા દિવસે સવારે મંગલાબેન અને પ્રિયા બંનેએ રસોઈ બનાવવાની શરૂઆત કરી, પણ બંને એકબીજા સાથે વાતચીત ટાળતા હતા. મંગલાબેન માત્ર જરૂરી વાતો જ કરતા. ચા મૂકી છે, રોટલી થઈ ગઈ. પ્રિયા પણ માત્ર માથું હલાવીને જવાબ આપતી. આકાશ અને રમેશભાઈએ પ્રયત્ન કર્યો કે બધું સામાન્ય થઈ જાય, પણ જે મીઠાશ એક સમયે હતી તે હવે નહોતી. પ્રિયાનું મન દુબઈની ટ્રીપમાંથી ઉઠી ગયું હતું. તેને લાગ્યું કે જો તે જશે તો સાસુજીને વધુ લાગશે કે તે ઘરથી દૂર ભાગી રહી છે. પ્રિયાએ એક મોટો નિર્ણય લીધો. એક સાંજે પ્રિયાએ દુબઈની ટ્રીપ કેન્સલ કરવાની જાહેરાત કરી. મમ્મી પપ્પા, આકાશ, મેં ટ્રીપ કેન્સલ કરાવી દીધી છે. મને લાગે છે કે અત્યારે મારા માટે બહાર ફરવા જવું જરૂરી નથી. મારું મન નથી માનતું. મંગલાબેનના ચહેરા પર સહેજ રાહત દેખાઈ, પણ આકાશને ખબર હતી કે પ્રિયા મન મારીને આ નિર્ણય લઈ રહી છે. આ શું મૂર્ખામી છે પ્રિયા? પૈસા પાછા નહીં મળે અને તારું સપનું હતું, આકાશે ગુસ્સાથી કહ્યું. આકાશ, મને માફ કર. મારા માટે અત્યારે સંબંધો વધારે જરૂરી છે. હું આ ટ્રીપ પછી જઈશ, પ્રિયાએ દ્રઢતાથી કહ્યું. આ નિર્ણય મંગલાબેને એક ઈશારા તરીકે લીધો કે પ્રિયા હજી પણ તેમનાથી ડરે છે અને તેમને ખુશ કરવા માટે બલિદાન આપી રહી છે, ન કે દિલથી બધું કરી રહી છે. આનાથી મંગલાબેનને વધુ ગુસ્સો આવ્યો. તેમને લાગ્યું કે પ્રિયા તેમને દોષી સાબિત કરી રહી છે. પ્રિયાએ દુબઈની ટ્રીપ રદ કરી દીધી. જો કે પ્રિયાએ આ નિર્ણય સારા ઈરાદાથી લીધો હતો. સંબંધોને સુધારવા માટે પણ મંગલાબેને તેને બીજી રીતે લીધો. તેમને લાગ્યું કે પ્રિયાએ ટ્રીપ રદ કરીને બધાની સામે સાબિત કરી દીધું કે મંગલાબેન તેના સુખમાં અવરોધરૂપ છે. મંગલાબેન ગુસ્સામાં કંઈ બોલ્યા નહીં, પણ તેમનું મૌન હવે વધુ ઘાતક હતું. થોડા દિવસો પછી મંગલાબેનની તબિયત બગડી. તેમને તાવ આવ્યો અને કમજોરી અનુભવાતી હતી. પ્રિયાએ તરત જ આકાશને ઓફિસેથી બોલાવ્યો અને મંગલાબેનની ખૂબ કાળજી લીધી. પ્રિયાએ રસોઈનું કામ, ઘરની સફાઈ અને મંગલાબેનને દવા આપવાનું કામ ખૂબ પ્રેમથી કર્યું. આકાશ અને રમેશભાઈ રાહત અનુભવી રહ્યા હતા કે પ્રિયા દિલથી સેવા કરી રહી છે. એક બપોરે મંગલાબેન સૂઈ રહ્યા હતા. પ્રિયાએ તેમના માથા પર ઠંડા પાણીનો પટ્ટી મૂકી અને પછી થોડીવાર માટે બાજુના રૂમમાં ગઈ. તે વખતે આકાશનો ફોન આવ્યો. પ્રિયા, તું ઘરે છે?
મમ્મી કેમ છે? ડૉક્ટર શું કહેતા હતા? આકાશે પૂછ્યું. હા આકાશ, હું ઘરે જ છું. ડૉક્ટરે ચિંતા કરવાની ના પાડી છે. તાવ છે. હું એમને અત્યારે જ દવા આપીને આવીશું. તું ચિંતા ન કર, પ્રિયાએ ધીમેથી વાત કરી. જ્યારે પ્રિયા આકાશ સાથે વાત કરી રહી હતી ત્યારે મંગલાબેનની આંખો ખુલી. તેમણે જોયું કે પ્રિયા ફોન પર વાત કરી રહી છે અને તેમના કાનમાં હું ઘરે જ છું શબ્દો સંભળાય છે. મંગલાબેનને કમજોરીના કારણે થોડો ભ્રમ થયો. તેમને લાગ્યું કે પ્રિયા ફોન પર કોઈક સાથે વાત કરી રહી છે, જેને તે જૂઠું કહી રહી છે કે તે ઘરે જ છે. તેમના મગજમાં તરત જ શંકા આવી કે પ્રિયા કદાચ બીજે કંઈક ફરવા જઈ આવી હશે અને હવે ખોટું બોલી રહી છે. તે સમયે તેમને દુબઈની ટ્રીપ અને જૂઠું બોલવાની આદત યાદ આવી. તેમણે ધીમા અવાજે પ્રિયાને બોલાવી. પ્રિયા, અહીં આવ. પ્રિયા દોડતી આવી. શું થયું સાસુમાં? કંઈ જોઈએ છે? તું ક્યાં હતી અને કોની સાથે વાત કરતી હતી? મંગળાબેને સીધું પૂછ્યું. હું તો આકાશ સાથે વાત કરતી હતી સાસુમાં. હું અહીં જ હતી, બાજુના રૂમમાં. પ્રિયાએ પ્રેમથી કહ્યું. ના, તું જૂઠું બોલે છે. મંગળાબેને ગળગળા અવાજે કહ્યું. તું ક્યાં ગઈ હતી? મને સાચું કહે. જ્યારે હું માંદી છું ત્યારે પણ તું મારી સામે જુએ છે અને ખોટું બોલે છે. તને મારા પર દયા નથી આવતી? પ્રિયા આ સાંભળીને હેરાન થઈ ગઈ. સાસુમાં, તમે શું બોલો છો? હું આખો દિવસ અહીં છું. શું થયું છે તમને? મંગલાબેન હવે તાવ અને ગુસ્સાના મિશ્રણમાં મોટેથી બોલ્યા. જ્યારે તું ખોટું બોલી શકે છે કે તારાથી મૂર્તિ નથી તૂટી, તો તું ગમે તે કરી શકે છે. તું આખો દિવસ ઘરે જ હોય તે વાતની મને ખાતરી નથી. કદાચ તું મને અહીં સૂતી મૂકીને ક્યાંક ફરવા ગઈ હતી. પ્રિયાને ખૂબ આઘાત લાગ્યો. તેને લાગ્યું કે તેના તમામ પ્રયત્નો છતાં મંગલાબેન હજી પણ તેના પર વિશ્વાસ કરતા નથી. વિશ્વાસની દિવાલ તૂટી ગઈ હતી. મંગલાબેનના આ ગેરવ્યાજબી આરોપથી ઘરમાં ફરીથી મોટો તણાવ થયો. પ્રિયાનું દિલ તૂટી ગયું. તેણે હવે નક્કી કર્યું કે તે માફી માગવાનો કે સમજાવવાનો કોઈ પ્રયત્ન નહીં કરે. પ્રિયાએ રમેશભાઈને આખી વાત કહી. રમેશભાઈ પણ ચિંતિત હતા. જુઓ પપ્પા, હું જાણું છું કે મેં મૂર્તિની વાતમાં ભૂલ કરી હતી, પણ હવે હું દિલથી તેમની સેવા કરું છું, છતાં તેઓ મારા પર શંકા કરે છે. હવે મને સમજાય છે કે તેમને મારા પર ક્યારેય વિશ્વાસ નહોતો. રમેશભાઈએ મંગલાબેનને સમજાવવાની કોશિશ કરી, પણ મંગલાબેન માનવા તૈયાર નહોતા. તમે તો એની તરફ જ બોલવાના રમેશ. તમને દેખાતું નથી કે તે કેટલી ચાલાક છે. સાંજે જ્યારે આકાશ ઘરે આવ્યો ત્યારે તેણે માહોલની ગંભીરતા જોઈ. રમેશભાઈએ આકાશને બધી વાત જણાવી. આકાશ હવે ગૂંચવણમાં હતો. તે પોતાની માતાને પ્રેમ કરતો હતો, પણ પ્રિયાનું અપમાન તેને સહન થતું નહોતું. પ્રિયા મૌન હતી, પણ તેની આંખોમાંનું દુઃખ આકાશ જોઈ શકતો હતો. પ્રિયા, મને ખબર છે કે મમ્મી ખોટા છે. આકાશે પ્રિયાને શાંતિથી કહ્યું. પણ તું થોડી ધીરજ રાખ. મમ્મી બીમાર છે એટલે કદાચ. બસ. આકાશ, પ્રિયાએ વચ્ચે જ તેની વાત કાપી નાખી. તમે હંમેશા મમ્મી બીમાર છે, મમ્મી જૂના જમાનાના છે કહીને તેમની ભૂલને છુપાવો છો. મારી ભૂલ માત્ર એક જ હતી કે હું ડરના માર્યા જૂઠું બોલી, પણ મમ્મીએ તે એક ભૂલને મારા આખા વ્યક્તિત્વ સાથે જોડી દીધી છે. હવે હું ગમે તેટલો પ્રેમ બતાવીશ તો પણ તેઓ મારા પર શંકા જ કરશે. આ ઘરમાં મારું આત્મસન્માન જળવાતું નથી. પ્રિયાએ એક મોટો નિર્ણય લીધો. આકાશ, મને થોડો સમય જોઈએ છે. હું આપણા બંનેના સંબંધોને બચાવવા માગું છું. હું મારા મા બાપના ઘરે જાઉં છું. કદાચ થોડો સમય દૂર રહેવાથી મમ્મીને મારી ગેરહાજરી વર્તાશે અને તેમને સત્ય સમજાશે. પ્રિયાએ પોતાની બેગ પેક કરી
રમેશભાઈ દુઃખી હતા, પણ પ્રિયાના નિર્ણયમાં તેમને તર્ક દેખાયો. મંગલાબેન રૂમમાંથી બહાર આવ્યા. ક્યાં જાય છે? ઘર છોડીને ભાગી જાય છે? હું ભાગતી નથી સાસુમાં, પ્રિયાએ શાંતિથી કહ્યું. હું સંબંધોને બચાવવા માટે થોડો વિરામ લઉં છું. તમે સાજા થાઓ. હું પ્રાર્થના કરીશ કે તમને જલ્દી જ સત્યની ખબર પડે. પ્રિયા ઘર છોડીને તેના પિયર ચાલી ગઈ. મંગલાબેન સ્તબ્ધ થઈ ગયા. તેમને લાગ્યું કે તે જીતી ગયા છે, પણ ઘરમાં છવાયેલા સન્નાટાએ તેમને ઊંડે ઊંડે દુઃખી કર્યા. આકાશે રમેશભાઈને કહ્યું, પપ્પા, મારે એક કઠોર નિર્ણય લેવો પડશે. મમ્મીને સત્યની ખબર પડવી જ જોઈએ. પ્રિયાના ગયા પછી ઘરમાં વાતાવરણ તદ્દન બદલાઈ ગયું. મંગલાબેનને લાગ્યું કે તે જીતી ગયા છે, પણ રસોડું ખાલી હતું અને ઘરમાં કોઈ હાસ્ય નહોતું. તે માંદા હતા, પણ હવે કોઈ તેમની દિલથી સેવા કરનાર નહોતું. રમેશભાઈ અને આકાશ ઓફિસનું કામ પતાવીને બધું કામ કરતા, પણ મંગલાબેનને પ્રિયાની હુંફાળી સેવા યાદ આવતી. આકાશે એક યોજના બનાવી. તેણે રમેશભાઈને વિશ્વાસમાં લીધા અને મંગલાબેનને કહ્યું કે તે અને રમેશભાઈ એક દિવસ માટે ઓફિસના કામથી બહાર ગામ જઈ રહ્યા છે. મમ્મી, તું એક દિવસ એકલી રહીશ, ધ્યાન રાખજે, આકાશે કહ્યું. મંગલાબેન એકલા રહી ગયા. તે દિવસે સવારે તેમને ખૂબ જ કમજોરી લાગી. તે રસોડામાં જઈ શક્યા નહીં. સાંજે દરવાજો ખુલ્યો અને પ્રિયા અંદર આવી. તે તરત જ મંગલાબેનના રૂમમાં ગઈ. સાસુમાં, તમે એકલા છો? તમને કંઈ જોઈતું હોય તો કહો, પ્રિયાએ ચિંતા સાથે પૂછ્યું. મંગલાબેન હેરાન થઈ ગયા. તું પાછી કેમ આવી? આકાશ ક્યાં છે? આકાશ અને પપ્પા અહીં જ છે સાસુમાં, તેઓ બાજુના રૂમમાં બેઠા છે, પ્રિયાએ ધીમેથી કહ્યું. તેમણે જ મને કહ્યું કે તમને ખબર પડે કે જ્યારે તમે માંદા હો ત્યારે તમારી કાળજી કોણ લેશે. જ્યારે તમે ખોટા ભ્રમમાં હતા કે હું બહાર ફરવા ગઈ હતી, ત્યારે પણ હું અહીં જ હતી. તમને તાવ આવેલો એટલે મેં તમને દવા આપી હતી અને તમારા માથા પર પટ્ટી મૂકી હતી. પ્રિયાએ મંગલાબેનને દવા આપી અને પછી તેમના હાથ પકડ્યા. સાસુમાં, મારે એક જ ભૂલ હતી કે મેં ડરના માર્યા જૂઠું બોલ્યું, પણ મારા દિલમાં તમારા માટે હંમેશા પ્રેમ અને આદર જ રહ્યો છે. મૂર્તિની વાતનું જૂઠ મારા દિલમાં એક કાંટાની જેમ ખૂંસી ગયું છે, પણ તમારા દિલમાં રહેલો અવિશ્વાસ એક દિવાલ બની ગયો હતો. મંગલાબેનની આંખોમાં હવે સત્યનો પ્રકાશ દેખાયો. તેમને સમજાયું કે પ્રિયાએ માત્ર તેમની સેવા જ નહોતી કરી, પણ પોતાના સ્વાર્થ માટે ક્યારેય દૂર નહોતી ગઈ. તેમને ભ્રમ થયો હતો અને તેમના મનના અવિશ્વાસને કારણે તેમણે પ્રિયા પર ખોટો આરોપ લગાવ્યો હતો. પ્રિયા, મને માફ કરી દે. મંગલાબેનનો અવાજ ભરાઈ આવ્યો. મારા મગજમાં પેલું જૂઠ એટલું ઘર કરી ગયું હતું કે હું તારા સારા ઈરાદાઓને જોઈ જ ન શકી. મેં તારું ખૂબ અપમાન કર્યું. પ્રિયાએ મંગલાબેનને ગળે લગાડ્યા. સાસુમાં, માફીની કોઈ જરૂર નથી, મારે બસ તમારો વિશ્વાસ જોઈએ છે. આકાશ અને રમેશભાઈ રૂમમાં આવ્યા. વાતાવરણ હવે શાંતિ અને ભાવનાઓથી ભરેલું હતું. જુઓ મમ્મી, આકાશે કહ્યું, સંબંધો કાચ જેવા હોય છે. એક નાનકડું જૂઠ પણ તિરાડ પાડી શકે છે, પણ જો આપણે તેને પ્રેમથી સાચવીએ તો તે ફરીથી ચમકી શકે છે. બસ હવેથી કોઈ વાત છુપાવવાની નહીં. મંગળાબેને વચન આપ્યું કે તે હવે પ્રિયા પર વિશ્વાસ રાખશે, અને પ્રિયાએ વચન આપ્યું કે તે ક્યારેય નાનું જૂઠ પણ નહીં બોલે. આમ એક નાનકડી ભૂલ અને એક મોટી ગેરસમજણનું વાવાઝોડું શાંત થયું. પરિવારના સંબંધોની મીઠાશ ફરીથી પ્રસ્થાપિત થઈ, પણ આ વખતે તે વિશ્વાસ અને ખુલ્લા સંવાદના મજબૂત પાયા પર હતી. આવા જ મિત્રો સરસ મજાના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરો મિત્રો, જેથી કરીને અમે નવો વિડીયો મૂકી તમે ઝડપથી જોઈ શકો અને તમને પણ આવી કંઈક સારી પ્રેરણા મળી શકે.
જય હિન્દ, જય ભારત.